હા, શુક્રવાર. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. વંદે દેવમુમાપતિં સુરગુરું વંદે જગત્કારણં વંદે પન્નગભૂષણં મૃગધરં વંદે પશૂનાં પતિં વંદે સૂર્યશશાંકવન્નિનયनं વંદે મુકુન્દપ્રિયં વંદે ભક્તજનાશ્રયં ચ વરદં વંદે શિવં શંકરં વંદે શિવં શંકરં. શિવમહિમ્ન સ્તોત્ર 20, 21 અને 22 આ જે 3 શ્લોક છે એટલે કર્મના સંદર્ભમાં ઈશ્વર તત્વનું નિરૂપણ કરેલું છે. ઈશ્વર કર્મફળ વિધાતા છે, કર્મફળ દાતા વિધાતા વગેરે રૂપે પ્રતિપાદન થયેલું છે. ઇષ્ટમ અનિષ્ટમ મિશ્રમ ચ ત્રિવિધ કર્મણમ ફલમ. કર્મણ ફલમ 18મા અધ્યાયમાં ભગવાને કીધું ઇષ્ટમ અનિષ્ટમ મિશ્રમ ચ ત્રિવિધ કર્મણ ફલમ. તો કર્મનું ફળ 3 પ્રકારનું હોય છે: ઇષ્ટ કર્મફળ, અનિષ્ટ કર્મફળ અને મિશ્ર કર્મફળ. તો 20મો જે શ્લોક છે એમાં આવી રીતે ઇષ્ટ કર્મફળ દાતા તરીકે નિરૂપણ છે. 21મો જે છે અનિષ્ટ કર્મફળ દાતા, દક્ષ યજ્ઞ ધ્વંસ થયો અનિષ્ટ કર્મફળ દાતા. અને 22મો જે શ્લોક છે એમાં મિશ્ર કર્મફળ દાતા એમ તરીકે નિરૂપણ થયેલું છે. એટલે કર્મના સંદર્ભમાં ઈશ્વર તત્વનું નિરૂપણ. કોઈ પણ અમુક શ્લોકો એવા છે કે જેમાં ભક્તને માટે જરૂરી વિચાર ભાથું મળે, અમુક શ્લોકો એવા છે કે જેમાં જિજ્ઞાસુને માટે જરૂરી વિચાર ભાથું મળે. અમુક શ્લોકો આ એવા છે વ્યવહારમાં કોઈને પણ માટે, સામાન્ય પ્રાકૃત જે જન છે, સામાન્ય પોતાનો જે વ્યવહાર કરી રહ્યો છે એના માટે જરૂરી વિચાર ભાથું આ 20, 21, 22 કર્મના સંદર્ભમાં ઈશ્વર તત્વની શું જરૂરિયાત છે, શું પ્રતિપાદન છે, વેદોએ શું સમજ આપી છે ઈશ્વર તત્વ વિશે એ અહીંયા સમજાવેલું છે. તો 20મો જે શ્લોક છે એ આપણે બોલી લઈએ. ક્રતો સુપ્તે જાગ્રત ત્વમસી ફલયોગે ક્રતુમતામ ક્વ કર્મ પ્રધ્વસ્તમ ફલતિ પુરુષારાધનમૃતે અતસ્ત્વાં સંપ્રેક્ષ્ય ક્રતુષુ ફલદાન પ્રતિભુવં શ્રુતૌ શ્રદ્ધાં બદ્ધ્વા દૃઢપરિકરઃ કર્મ સુજનઃ. તો કર્મનું ફળ આપણને કેવી રીતે મળે છે અને એમાં પણ ખાસ કરીને વૈદિક કર્મો, સત્કર્મો જે છે, વૈદિક કર્મો એ કઈ રીતે ફળ આપનારા છે. એટલે કે સીધે સીધું કર્મ જ ફળ આપે છે. મીમાંસકોનો, કર્મઠોનો કર્મ જડ, કર્મઠ અથવા તો કર્મઠ કોને કહેવાય કે જેને કર્મ માટે દ્રઢ આસક્તિ છે, એટલે કર્મ જ નો ભરોસો જેને છે. આ કર્મ કરીશ એટલે આ મારો ઉદ્ધાર, મને જે ઈષ્ટ ફળ છે એ પ્રાપ્ત થઈ જશે, મારો ઉદ્ધાર થઈ જશે, હું સુખી થઈ જઈશ. એટલે પોતાને સુખી થવાનો ઉપાય મારું આ કર્મ છે. વેદોક્ત એટલે વેદોક્ત કર્મમાં એવી શ્રદ્ધા છે કે આ વેદોક્ત કર્મ વેદમાં કહેલું છે એ પ્રમાણે, પ્રિસ્ક્રાઇબ્ડ કરેલું છે એ પ્રમાણે હું કરીશ તો મને એનું ફળ મળી જશે. એટલે એમાં મને વચ્ચે બીજા કોઈ દેશ કાળ કે કોઈના ઉપકારની જરૂર નથી. એટલે વેદમાં શ્રદ્ધા છે, વેદોક્ત કર્મમાં શ્રદ્ધા છે. વેદોક્ત કર્મ આ રીતે કરીશ યથાશાસ્ત્ર તો મને ઇષ્ટફળ પ્રાપ્ત થઈ જશે.
કર્મકાંડ વિભાગમાં અત્યંત દ્રઢ આસક્તિ, અભિનિવેશ, આગ્રહ વાળા આ લોકો છે એ સત્કર્મોનું સારું ફળ મને આપશે જ. કર્મ પોતે આપશે, વેદોક્ત પોતે કર્મ આપશે, એટલે કર્મમાં જ અનુરૂપ ફળ આપવાની શક્તિ રહેલી છે એવું એ લોકો માને છે. તો એની ઈશ્વર જેવા દલાલની, કારકુનની જરૂર નથી. સ્વામીજીની ભાષામાં વચેટિયાની જરૂર નથી. પહેલા શ્લોક કર્તુરાજ્ઞ એ કઈ રીતે ફળ આપી શકે, એક્ઝેક્ટલી એ જ વિચારણા છે. પણ અહીંયા પુષ્પદંત આચાર્યએ પોતાની રીતે ત્યાં પણ સુંદર બધી, આમ તો એ વેદોક્ત વિચારણા જ છે. એટલે અને બીજું એક એવા લોકો છે કે જે નૈતિકતામાં શ્રદ્ધા રાખે છે કે માનવતા સાચો ધર્મ છે. એટલે અમે પ્રામાણિક જીવન જીવીએ છીએ, સત્ય અને અહિંસા વગેરે મૂલ્યપૂર્વકનું જીવન જીવીએ છીએ, એટલે અમારે ગીતા ભણવાની શું જરૂર છે, સત્સંગ કરવાની શું જરૂર છે, પ્રામાણિક સત્યનિષ્ઠ, કોઈનું આવી રીતે છીનવીને કંઈ લીધું નથી, ચોરી નથી કરી, મનથી પણ કોઈ આવી રીતે ઝૂંટવી નથી લીધું, કોઈના કર્મની પણ ચોરી નથી કરી કે આ મેં વગેરે વગેરે. નૈતિકતામાં શ્રદ્ધા ધરાવનારા, નૈતિકતા અંતિમ સત્ય છે, માનવતા અંતિમ સત્ય છે, માટે અમારા જીવનનું કલ્યાણ થઈ ગયું છે, એટલે અમારે સત્સંગ, શાસ્ત્ર, ઈશ્વર વગેરેની પણ જરૂર નથી. તો માનવતાને સાચો ધર્મ માને એટલે એ લોકોને આવા વેદાંતી એવું કહે છે કે એ વસ્તુ ઈશ્વર તત્વની સમજ વગરનો માનવતા રૂપી, નૈતિકતા રૂપી ધર્મ અધૂરો છે. વાત સાચી છે, પ્રામાણિક જીવન જીવીએ વગેરે, અંતિમ કલ્યાણ, ચરમ કલ્યાણ ના થાય. ચરમ કલ્યાણ ઈશ્વર નૈતિકતા તમારામાં જગતના કોઈ સ્થાયી તત્વની જિજ્ઞાસા જન્માવે. આ જે પુસ્તક છે એમાં આપણે એક પ્રશ્નની ઉપર ચર્ચા કરેલી છે. જન્મ, મૃત્યુ, કર્મ, ફળ, ગતિ વગેરે બધું થાય છે એ કયા સ્થાયી અવિચળ આધાર ઉપર થાય છે અને એની સાથે મારો સંબંધ શું છે? કારણ કે જગતનું નૈતિકતા વગેરે જે બધી વસ્તુઓ છે એક જગતની નિયતિ છે, કાયદો છે. તો એ કાયદો કોઈ પણ કાયદાના ઘડનાર ઉપર કે કાયદાને જે આધાર છે એ ચૈતન્ય અધિષ્ઠાન વગર એને જ્યાં સુધી ન જાણીએ ત્યાં સુધી સમીકરણ પૂરું ના થાય. નહીં તો આ બધી વસ્તુઓ સાધન છે, સાધનને અંતિમ સાધ્ય કે ધ્યેય માની લઈએ ને એવી ભૂલ થઈ ગઈ છે. એટલે કોઈ પણ વસ્તુ, આ નોટ બહુ સુંદર છે, આ એક્ઝામમાં 10મા 12માની એક્ઝામ હોય બોર્ડની, તો લોકો બેસ્ટ ઓફ લક કહેવા આવે અને પેન આપે આપણને. એવી પ્રથા મારા વખતે તો હતી. તો પેન પેન બહુ સુંદર છે, પછી ખલાસ થાય ને આની આ જ પેનથી આ બહુ સારું પેપર થાય છે. તો પેનમાં જ જાણે કે આ મને સારા માર્ક્સ લાવી દેશે, મારા જીવનનું કલ્યાણ કરી દેશે, એવી પેનમાં આપણને અભિનિવેશ થઈ જાય છે. એના કરતાં આપણી મહેનત ઉપર જે ભરોસો હોવો જોઈએ, ઈશ્વર ઉપર વગેરે, એ ઉપકારને આપણે ભૂલી જતા હોઈએ છીએ. એટલે કોઈક એક સાધનમાં અભિનિવેશ થઈ જાય તો અંતિમ વસ્તુ જે છે એને જાણવાની જિજ્ઞાસા જતી રહે છે. એટલે હંમેશા સાધન જે છે એની મર્યાદા પણ આપણને ખબર હોવી જોઈએ. એટલે અધિષ્ઠાનમ તથા કરતા કરણંચ પૃથક વિધમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દૈવમ ચૈવાત્ર પંચમમ. 5 વસ્તુઓના આધારે કર્મફળ થાય છે, 5 વસ્તુઓનો ઉપકાર હોય છે. અધિષ્ઠાનમ એટલે આ શરીર, કર્તા એટલે જે અહંકાર વગેરે જે છે એ, કરણમ એટલે ઇન્દ્રિયો, પૃથક વિધમ વિવિધાશ્ચ પૃથક દૈવમ અને દૈવ એટલે પ્રારબ્ધ અને ઈશ્વરની કૃપા. આ 5 વસ્તુઓ હોય, દેહ, કર્તા, ઇન્દ્રિયો, ચેષ્ટાઓ અને દૈવ. દૈવ એટલે ઈશ્વરનો અનુગ્રહ અને પ્રારબ્ધ બંને ગણી લેવાનું. આ 5 વસ્તુઓ હોય તો કર્મનું યોગ્ય ફળ મળે, એના વગર ના ચાલે. એટલે જ ભગવાને કીધું તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય ચ. એટલે મારું સ્મરણ કર. દૈવ વગેરે બધી વસ્તુઓ જે છે એ કર્મના ફળ માટે આ વિચારણીય વિષયો છે, એને તમે સાઈડ ટ્રેક ના કરી શકો. કે ભગવદ આરાધના મહત્વની છે કર્મમાં. કર્મ જ્યારે ભગવદ આરાધના વગરનું થાય, નાસ્તિકો એવો પ્રશ્ન પૂછે છે કે જેને ઈશ્વરમાં શ્રદ્ધા નથી, ઈશ્વરમાં માન્યા વગર હું કર્મ કરું, ઈશ્વર છે નહીં એવું માનીને હું ભોજન કરું તો પેટ તો ભરાય જ છે ને. ઈશ્વરમાં માન્યા વગર બધું કર્મ કરીએ તો ફળ મળે જ છે, તો એને માનવાની શું જરૂર છે?
એટલે વેદાંતિ સમજાય કે ઈશ્વરમાં માન્યા વગર જો કર્મ કરીશું ને તો કલ્યાણ નહીં થાય. અને એ જો કે 21મા શ્લોકનો વિષય છે. અને દક્ષ યજ્ઞ જેવી દશા થશે. ઈશ્વરના સ્વીકાર વગર કરેલું કર્મ કર્તાનું અધપતન કરનારું છે. એ જો કે 21મા શ્લોકમાં એ વિષય છે. તો અહીંયા 20મા શ્લોકમાં ઈશ્વરનો સામાન્ય કર્મફળદાતા, મિશ્ર કર્મફળદાતા વગેરે રૂપે નિરૂપણ કરેલું છે. એને એવું છે કે મારે સીને પાડવો છે, વચ્ચે બી છે તો એને ધક્કો મારે છે, પણ બી ખમી ખાય છે તો સીને ધક્કો નથી વાગતો. એટલે બી એ ઈશ્વર તત્વ આના કર્મનું ફળ આપવું કે નહીં, અથવા બી એટલો જોરદાર ના હોય તો એ આમ નામ સી પડી જાય. એટલે ઈશ્વર તત્વ ઉપર ભાર આપ્યો ત્યાં કે ઈશ્વર તત્વને જો એને ફળ આપવું હોય તો આપે ને ના આપવું હોય તો ના પણ આપે એમ. એ વચ્ચે બી એટલે ઈશ્વર છે. એ સી સુધી એનો ધક્કો પહોંચવાય દે અને નાય પહોંચવાય. સમગ્ર દેશ, સમગ્ર કાળ, સમગ્ર જીવોના સમગ્ર ભૂત, સમગ્ર ભવિષ્ય, સમગ્ર વર્તમાનનું જ્ઞાન છે. સમગ્ર જીવોના સમગ્ર ભૂત, સમગ્ર ભવિષ્ય, સમગ્ર વર્તમાનનું એક સાથે જ્ઞાન છે ઈશ્વરને. એટલે એવી દ્રષ્ટિ છે ઈશ્વરની, અત્યંત નિષ્પક્ષ નિર્ણયો હોય છે ઈશ્વરના, છતાં પણ એ હિતકારી નિર્ણયો છે. એટલે કર્મ કર્યા પછી અન્ય દેશ અને કાળમાં ફળ મળે છે તો એ આપે છે કોણ? તો મીમાંસકો, કર્મઠો વગેરે કે કર્મ અદૃષ્ટ કે અપૂર્વ જન્માવે છે એ ફળ આપે છે. પરંતુ અપૂર્વ અને કર્મ બંને વસ્તુઓ જડ છે. તો અહીંયા કર્મ પ્રધ્વસ્તમ ફલતી, કર્મ તો પ્રધ્વસ્ત એટલે કે પૂરું થઈ ગયું છે. એણે ભલે અદૃષ્ટને જન્માવ્યું હોય પણ પુરુષ આરાધનમ ઋતે, એટલે ચેતન પુરુષ, ચેતન અધિષ્ઠાતા જે છે એની આરાધના, એના સ્વીકાર વગર કર્મ કઈ રીતે ફલતી, કર્મ કઈ રીતે ફળ આપી શકે? એટલે કર્મ અને કર્મનું અદૃષ્ટ બંને આવી રીતે જડ છે, એ જાતે નિર્ણય ન કરી શકે. એટલે કર્મનું ફળ નક્કી કરવા માટે કર્મનું, કર્તાનું, ફળનું, દેશકાળ સંજોગોનું બધું જ્ઞાન હોવું જરૂરી છે. ફળ આપવાની શક્તિ અદૃષ્ટમાં કે કર્મમાં છે એવું માનવું બહુ અધૂરી વિચારણા છે. ફળ આપવાની શક્તિ ચેતન ઈશ્વર જે છે એના સામર્થ્ય, એના ઈશ્વર્ય, એની શક્તિ વગેરે બધું, એની હિતેચ્છુત, શરણ્ય વગેરે બધા ફેક્ટર્સ હોય છે. એટલે એક એ વસ્તુ છે. કર્મનું ફળ, કર્મફળ દાતા જે છે એના સ્વીકાર વગર શક્ય જ નથી, કારણ કે કર્મફળ દાતા સર્વજ્ઞ છે અને હિતેચ્છુ છે. એટલે અહીંયા અતસ્ત્વામ સંપ્રેક્ષ્ય ક્રતુષુ ફલદાન પ્રતિભુવમ. તો પ્રતિભૂ એટલે જામીન, એટલે ગેરેન્ટર. આપણે લોન લેવી હોય તો જે બેંકવાળો ગેરેન્ટર સહી કરે એટલે એના આધારે, એના વિશ્વાસે આપણને બેંકને ઓલું લોન આપે. તો એ રીતે આપણે સત્કર્મો કરીએ, વૈદિક કર્મો કરીએ તો ભગવાન કહે છે હું ગેરેન્ટર છું, હું તને તારા સત્કર્મનું યોગ્ય કાળે, યોગ્ય સમયે તને તારું હિત થાય એ રીતે હું ફળ આપીશ. એટલે લોકો સત્કર્મો કરે છે કેમ? લોકો વૈદિક કર્મો કરે છે કેમ? કોને જોઈને કરે છે? કોઈ પણ એન એક્ટ ઓફ કાઇન્ડનેસ કે જેમાં દેખીતું કશું ફળ નથી, ભિખારીને મદદ કરીએ, તરસ્યાને પાણી આપીએ, કે કોઈ પણ આપણે પૂજા કરીએ, દીવો કરીએ, હનુમાન જયંતિ છે પૂજા કરીએ વગેરે, તો દરેકે દરેક વસ્તુ જે આપણને દૃષ્ટ ફળ આપનારી ના હોય, અદૃષ્ટ એટલે આપણને ખબર નથી, એ કોને જોઈને કરે છે? તો બે વસ્તુ અહીંયા કીધી છે. ત્વામ સંપ્રેક્ષ્ય, એટલે લબંધ જે છે એટલે બે વસ્તુઓ, તમને જોઈને અને શ્રુતૌ શ્રદ્ધામ બધ્વા, એટલે વેદોક્ત, વેદમાં શ્રદ્ધા રાખીને અને તમને જોઈને લોકો દૃઢ પરિકર કર્મસુ જન, એટલે લોકોનો આવી રીતે કર્મ કરવામાં દ્રઢ પરિકર એટલે કે આવી રીતે પ્રયત્ન વગેરે રહેલો હોય છે. તો શ્રુતૌ શ્રદ્ધામ બધ્વા, વેદમાં શ્રદ્ધા રાખીએ ને તો જ સત્કર્મો થાય. બાકી ચારવાકોની જેવી વિચારણા છે હોય, આ જીવનમાં સુખી થવું છે તો માટે શું કરવું જોઈએ? મારે માત્ર આ જીવનમાં 80 વર્ષ જીવવાનું હોય, 80 વર્ષ સુખેથી જીવવું છે મારે,
તો મારે શું કરવાનું હોય? ભગવાનને દીવો કરીએ તો સુખી થઈએ? હા, eat, drink and be merry. Give કરીને give you. એટલે કે અર્થ અને કામ પ્રધાન જ પુરુષાર્થ હોય. આ જ જન્મમાં સુખી થવું છે એ જ માણસ અર્થ અને કામ પ્રધાન પુરુષાર્થ કરે. કાં ભોગો ભોગવે, કાં ભોગો જેનાથી ખરીદી શકાય, ધન સંપત્તિ વગેરે, સત્તા પ્રતિષ્ઠા વગેરે બધું ભેગું કરે. એટલે આ જ જન્મમાં સુખી થાય આવી વિચારણા વાળા હોય. પરંતુ શ્રુતૌ શ્રદ્ધામ બધવા, જે શ્રુતિમાં શ્રદ્ધા રાખી સત્કર્મો તો કરે જ નહીં. એટલે સત્કર્મો કોણ કરે? જે આવી રીતે કંઈક વિચારતો હોય ને, કેટલાય પુણ્યોનું ફળ હોય કે એવી બુદ્ધિ જન્મે કે આવી રીતે સત્કર્મોથી જીવનનું કલ્યાણ થવાનું છે. આ જે એક જીવનનો ભાગ છે એવું નથી, આખું સમગ્ર અનાદિકાળથી જીવની યાત્રા વગેરે છે. એ પોતાના વિશેનો જે નિર્ણય છે એ બહુ જ અગત્યનો બની જાય છે. એટલે જપ કરીએ, તપ કરીએ, વ્રત કરીએ, એકાદશી કરીએ, પારાયણ કરીએ, આ બધી વસ્તુઓ શ્રુતૌ શ્રદ્ધામ બધા, એમાં શ્રુતિમાં શ્રદ્ધા છે અને ઈશ્વરમાં પણ આવી રીતે શ્રદ્ધાપૂર્વક, સ્વીકારપૂર્વક આપણે આ બધા સત્કર્મો કરીએ છીએ. હવે પ્રશ્ન એ થાય કે કર્મનું ફળ ભગવાન આપે છે, તો કર્મનું ઈષ્ટ ફળ ભગવાન આપે છે, કર્મનું અનિષ્ટ ફળ કોઈ શૈતાન આપે છે? એટલે ઈશ્વર સિવાયનો બીજો કોઈ હોય એ છે ને આપણને સજા કરે, યમરાજા જેવા કોઈક. અને સારા સારા હોય એ ફળ એ બધા ઈશ્વર આપે એવું પણ નથી. એટલે બીજા લોકો, બીજી બધી સંસ્કૃતિમાં શૈતાનને આ તે બધું ઓલા બીજા બધા ધર્મોમાં છે, આપણામાં એવું નથી. અનિષ્ટ કર્મ ફળ દાતા પણ ભગવાન જ છે. એટલે મેં આ મહેનત કરી, મને આ ફળ મળ્યું એવી વિચારણા કેટલાકની છે. કેટલાક એવું માને છે કે પ્રારબ્ધમાં હશે ને તો ફળ મળશે, પ્રારબ્ધમાં હશે ફળ મળશે. એટલે કેવી વિચારણા હોય? આ બધી જે વિચારણા છે ને એ ગૌડપાદાચાર્યજીએ કારિકામાં કાલ ઇતિ કાલ વિદહ અને બધી જે આગમ પ્રકરણમાં કારિકાઓ હતી ને, કે એને ગ્રહોની ગતિઓ પ્રધાન માને. શુક્ર ક્યાં છે અને મંગળ ક્યાં છે એ પ્રમાણે ઘરની બહાર મુહૂર્ત જોઈને બહાર નીકળે વગેરે. આ તે બધું કેટલા પ્રકારના મત, 48 જેટલા મત મારા ખ્યાલથી ગૌડપાદાચાર્ય જે આગમ પ્રકરણની બધી કારિકાઓ હતી. ઈશ્વરે સૃષ્ટિ કેવી રીતે બનાવી કે એ બધી એના બધા મત હતા. બધા ક્રીડાર્થમ સૃષ્ટિરીત્યન્ય ભોગાર્થમ ઇતિ ચાપરે ને વગેરે બધા માંડુક્યની કારિકાઓ છે બધી સુંદર. તો કઈ કઈ વિચારણા છે બધી, જાણે કે કર્મફળ ના તે, કર્મ શાના માટે, કર્મના રહસ્ય બાબતે એ બધી. એટલે ઈશ્વર કૃપાથી ફળ મળે છે એક ત્રીજી વિચારણા. એટલે હું મારી મહેનતથી ફળ મળે છે પહેલું, પ્રારબ્ધથી ફળ મળે છે બીજું. કાંઈ નહીં, એ તો ઈશ્વરની કૃપા હોય ને તો ફળ મળે. એટલે આ પ્રમાણે ત્રણ અધૂરી છે. ભગવાન મફતમાં ઈચ્છા નથી કરતો, ભગવાન મફતમાં સંકલ્પે નથી કરતા કે આ જીવનું કલ્યાણ થાય વગેરે, આ જીવને એના ઈષ્ટ કરે, એનું ઈષ્ટ ફળ મળે. મફતમાં ના કરે. એમ લાગે કે બાપુ આમ હસી રહ્યા છે, વાંસળી વગાડી રહ્યા છે, પણ કેટલું કરાયું સુદામા પાસે ત્યારે આપ્યું. એક ચણા ખાઈ ગયા હતા સુદામા, તે કેટલું હેરાન થવું પડ્યું. આમ લાગે કે બાપુ તો સ્મિત કરે છે, મંદ સ્મિત. મફતમાં કશું આપે નહીં ભગવાન. મફતમાં આપી દે તો મૂલ્ય જ ના રહે ને, મૂલ્ય ના રહે ને. તો મફતમાં આપી દે કોઈકને તો પછી એને તો મૂલ્ય જ ના રહ્યું ને એનું. ભગવાન તટસ્થ છે, તમે એને તમારા વિમુખ બનાવી શકો ખરા, પણ બાકી તો તટસ્થ છે. જેવું કર્મ એવું ફળ. જજ જેવું, એમ્પાયર જેવું. આઉટ આપવો જ પડે. નિષ્પક્ષ છે, નિષ્પક્ષ છે. એટલે તટસ્થ, ઓલા નૈયાયિકોનો ઈશ્વર તટસ્થ છે અને આપણો જે છે એને નિષ્પક્ષ કીધેલો છે. એને પક્ષપાતી બનાવવાનો છે. ઈશ્વરને પક્ષપાતી બનાવે. એટલે અર્જુન અને દુર્યોધન યોજના લઈને ભગવાન પાસે ગયો હતો. અર્જુન યાચના લઈને ભગવાન પાસે ગયો હતો કે તમે મારા પક્ષે રહો. એટલે જ્યારે આ પ્રમાણે થયું, અર્જુને કીધું ભાઈ તમે ભગવાન તમે અમારા પક્ષે રહો, ત્યારે ઈશ્વર જ્યારે આપણા પક્ષે હોય, એટલે કે આપણે ઈશ્વરને શરણાગત હોઈએ, આપણે ઈશ્વરની પસંદગી કરી હોય,
ત્યારે આખી સૃષ્ટિ આપણને અનુકૂળ થાય છે એવું છે. જ્યારે ઈશ્વરની સામે ઊભા રહીએ તો સૃષ્ટિ જ પ્રતિકૂળ હોય, કારણ કે સૃષ્ટિ એ ઈશ્વરના સંકલ્પપૂર્વકનું સર્જન છે. આ વાક્ય આપણે ઘણીવાર સમજ્યા છીએ કે ઈશ્વરના સંકલ્પપૂર્વક સમગ્ર જગતનું સર્જન, પાલન, સંચાલન, વ્યવસ્થા થઈ રહી છે. તો ઈશ્વરના સંકલ્પપૂર્વક થાય છે એટલે શું? ઈશ્વર મફતમાં સંકલ્પ નથી કરતો. એટલે શું? ઈશ્વરના સંકલ્પપૂર્વક આ સમગ્ર જગતની વ્યવસ્થાના તે બધું થઈ જાય છે. હા, ફળ આપવા માટે ઉન્મુખ થાય. આપણે આર્કિટેક્ટ પણ આર્કિટેક્ટને કહી ભાઈ મારું મકાન આવું બનાવવું જોઈએ. ભગવાન આર્કિટેક્ટનું કામ કરે. તમે જેવા કર્મો કર્યા હોય એ પ્રમાણે થાય. તમે ઈચ્છાઓ વ્યક્ત કરી હોય એ પ્રમાણે. અને એ મારો સ્વ અનુભવ. હા. કે તમે ઈચ્છા વ્યક્ત કરી હોય કે મારે જીવનમાં મને સમય મળશે તો મારો ભગવદ ગીતાનો અભ્યાસ કરવો છે. હા. વર્ષો પહેલા જે સંકલ્પ ઈચ્છા કરી હોય એ પરિપૂર્ણ થાય. બરોબર. એટલે ઈશ્વર, એટલે એક પ્રશ્ન અહીંયા આગળ પૂછેલો છે કે આપણે ટીટોડીનું ઉદાહરણથી મહેનતના, પ્રારબ્ધના તે બધા ઉદાહરણો એનું સમાધાન મળી જાય છે. પણ ઈશ્વર કૃપાથી ફળ મળી જાય છે તો મહેનતની શી જરૂર છે? એટલે આપણો જે શાસ્ત્રોક્ત સિદ્ધાંત છે એવું કહે છે કે મારી મહેનત, મારા કર્મથી ઈશ્વર પ્રસન્ન થાય, અને ઈશ્વર પ્રસન્ન થાય તો આપણને કર્મફળ મળે છે. એટલે આપણે નિષ્ઠાપૂર્વક કર્તવ્યની ભાવનાથી ઈશ્વર પ્રસન્ન થાય એવી બુદ્ધિથી કર્મ કરવાનું છે. ઈશ્વર કર્મને જોઈને ફળ આપે છે કે કર્મને જોયા વગર ફળ આપે છે? કર્મના આર્કિટેક્ટ વાળું કીધું છે, ઈશ્વર કર્મને, સંસ્કારોને જોઈને આપણને ફળ આપે છે કે પછી એ કર્મ કે સંસ્કારોને જોયા વગર ફળ આપે છે? જોઈને જ આપે ને, બરોબર, આપણી જે ભાવના હોય એ પ્રમાણે. તો પછી એટલે અહીંયા દલીલ એ કરે છે પૂર્વ પક્ષી, જો જોઈને જ ફળ આપતો હોય, જેમ કે કોઈક હોય કે કોઈકે એક સુપરવાઇઝરને નિમ્યો હોય, સુપરવાઇઝરને કીધું જો આ મજૂર 5 કલાક કામ કરે તો તારે 500 રૂપિયા આપવાના, 6 કલાક કામ કરે તો 600 રૂપિયા આપવાના. સુપરવાઇઝરે કંઈ મહાન એવી બુદ્ધિ દોડાવવાની નથી. કોઈ પણ કર્મ પ્રમાણે, ભાવના પ્રમાણે ફળ મળવાનું હોય તો કોઈ પણ અક્કલ વગરનો માણસ પણ ફળ આપી શકે. જેમ ઓલો મેઇન માણસ કોઈક સુપરવાઇઝરને નિમી દે, કોઈક ઓલા ચંદ્રગુપ્તને નિમી દે ભગવાન, એટલે કે ભગવાને ઊંઘી જાય પછી પોતે એમ. એટલે કર્મને જોઈને જ ફળ આપવાનું હોય તો ઈશ્વર શેનો એ? બરોબર ને? કોઈ પણ સુપરવાઇઝર, કોઈ પણ અક્કલ વગરનો માણસ ફળ આપી શકે એમ વાત છે. કાયદા, હા, એ જ હું કહું છું, કાયદા પ્રમાણે ફળ આપે છે. હિતે જ શું છે? પડી ના જાય. બરોબર. એક હાથ આમાં રાખીને, જેમ ઓલું સ્વામીજી ઉદાહરણ આપે છે, કુંભાર ઘડાને, ઘડો ફૂટીએ ના જાય અને ઘડો ટીપાય પણ ખરો, વગેરે રીતે ઈશ્વર સાર સંભાળ પૂર્વક આપણને કર્મનું ફળ આપે છે. એટલે ઈશ્વરને કોઈ વહાલો અને કોઈક અળખામણો જ હોય એવું એ નથી. બધાને સરખું હોય તો પછી ભેદભાવ કેમ થાય છે? એક માણસે એટલી જ મહેનત કરી, બીજા માણસે પણ એટલી જ મહેનત કરી, બંનેને ફળ જુદું જુદું મળે છે. અને વળી સજ્જનને દુઃખ અને દુર્જનને દુઃખ આવું પણ મળે છે. આવો ઈશ્વર પૂજનીય ના કહેવાય. એટલે કર્મ પ્રમાણે ફળ આપતો હોય તો કર્મ અને ફળની વચ્ચે દલાલ જેવા, કારકુન જેવાની જરૂર નથી. તો કર્મને જોયા વગર ફળ આપે છે એવું એ ના કહેવાય. બરોબર? કર્મને જોયા વગર ફળ, એટલે કર્મને જોઈને ફળ આપતો હોય તો ઓલા અક્કલ વગરના સુપરવાઇઝરની જેવો થયો, અથવા તો એની જરૂર જ નથી. જે પ્રમાણે હાજરી છે આટલી, તારા રોજ પ્રમાણે 28 દિવસ તે નોકરી કરી તો 28 ના આટલા હતી એમ કરીને ફળ આપી દીધો હોય એવું પણ નથી. એટલે આ બધી અહીંયા 20મા શ્લોકમાં જે ચર્ચા છે ને એ દૃષ્ટ કર્મફળ અને અદૃષ્ટ કર્મફળ. કેટલાક કર્મો એવા છે કે જે પોતે કર્મપ્રધ્વસ્તમ, પોતે પતી જાય, અને પછી કોઈક ચેતન ઈશ્વર એ કર્મના ફળને નોંધે, એની હાજરી, એનો રોજ વગેરે નોંધે, અને એ ચેતન એ વસ્તુને જાણે છે, સાચવી રાખે છે એ બધી વસ્તુઓ, અને કાળાંતરે જે કર્મફળ આપે છે એ રીતે અહીંયા કર્મફળ દાતા રૂપે 20મા શ્લોકમાં નિરૂપણ થયેલું છે. એટલે કર્મ કાળે જે વિદ્યમાન હોય
કર્મના અધ્યક્ષ તરીકે એની સન્નિધિમાં કર્મ થયું હોય એટલે એ જાણતો હોય કર્મ અને કર્મ પાછળની જે કંઈ ભાવના હોય સત્કર્મો કુકર્મો બધા ને સમયાંતરે ફળ આપે ને ત્યારે પોતે એ હાજર હોવો જોઈએ. ચેતન અધિષ્ઠાતા જે છે એ આવી રીતે આપણું જીવનની ટ્રાય કરીએ તો આપણને એ વસ્તુ અહેસાસ થઈ જ જાય હા કે ક્યારે કયા કર્મો કરીએ આપણને ખબર નથી. સારા કર્મો કયા પણ એને મનુષ્ય અવતાર આપ્યો, સારા ઘરમાં આપણને જન્મ આપ્યો, સંસ્કારી હા પછી આપણે એવા સિટી કે એવી જગ્યાએ રહેવાનું મળે સત્સંગ થઈ શકે બધી જ વસ્તુઓ બધી જ આપણા ઉપલબ્ધ થઈ એનો અર્થ થયો કે આપણા એવા કર્મોનું ધ્યાન એ ભગવાને લીધા રાખેલું જ છે. નહીં તો પછી બધા આટલા કાકા જગતની અંદર 5 જણ કે 10 જણ કે 50 જણ કેવું ભોગો પાછળ ક્યાંય ખોવાઈ જનારા કેટલા બધા લોકો છે આપણી સાથે ના જ એમ શરૂઆતમાં કદાચ આપણી સાથે પણ હોય પણ પછી આવી રીતે સ્વજનો કે ભોગો કે ગમે તે રીતે સત્સંગનો લાભ મેળવી ન શક્યા હોય એવા કેટલા બધા આપણી જાણમાં જ લોકો છે એમ. આપણી સાથે જોબ કરનારા કેટલા બધા છે કે આપણી સાથે જ રહ્યા હોય પણ એકે વખત એમને સત્સંગમાં આવવાનું કંઈ સૂઝ્યું ના હોય. હા ના આવે નહીં છૂટે નહીં એ બધી વસ્તુ. જ્યારે મહાત્મા પ્રસંગ લઈ જાવ ને તો પણ એને એ મહત્વનું ના જણાય ને એના પ્રશ્નો જુદા હોય. ફરી તમને એ પગથિયું ચડે જ નહીં પડે. ધન કઈ રીતે પ્રાપ્ત થાય કે અમારા રોગ કઈ રીતે દૂર થાય એવા જ કંઈક પ્રશ્ન પૂછે એમ. આપણું અંતઃકરણનો રોગ કઈ રીતે દૂર થાય એવું નથી પૂછવાનું આવી રીતે સૂચતું. ભેગા એટલે જે કરે છે એમાં કેટલી કૃપા કરુણા વગેરે છુપાયેલું છે એનું આવાહન કરીએ. એટલે જે હતું ને ઈશ્વરના સંકલ્પ પૂર્વક જે છે ઈશ્વર મફતમાં સંકલ્પ નથી કરતો. આપણો જેટલો સંકલ્પ હોય મેં આપણે મામી વયે પ્રપદ્યંતેમાં પ્રપત્તિનો જિજ્ઞાસા અર્થ કર્યો. એટલે આપણી જિજ્ઞાસાને જોઈને એ પીગળે છે એવું છે. એટલે આપણી જિજ્ઞાસા પ્રપત્તિનો અર્થ આપણે આપણા માટે જિજ્ઞાસુ સાધકો માટે જિજ્ઞાસા કરેલો છે શરણાગતિ ભક્તિ. કે આપણી જિજ્ઞાસાને જુએ ને તો એ પ્રમાણે પછી ઈશ્વર 7મા અધ્યાયમાં હા એટલે એવા અદૃષ્ટ જગાડે એ કે જે આપણને યોગ માર્ગે આધ્યાત્મિક પ્રગતિના માર્ગે ધક્કો મારે. એ બહુ જ જરૂરી છે આપણા માટે આપણી જિજ્ઞાસાને જોઈને. હા એવું જ છે એવું જ થાય. હા એટલે ઈશ્વર હું કર્મ કરું ને ફળ મળી જ જાય. હું જ્યાં હાથ નાખું ને ત્યાં મને નફોમાં થાય છે ધંધો. એટલે પ્રારબ્ધમાં છે એવી ઘણી વિચારણા છે. અને ભાઈ શુક્રવારે હું કોઈ સારું કામ નથી કરતો, શુક્રવાર હું ઘરમાં જ રહું છું, કેમ શુક્રવાર નડે છે મને, કંઈક આવી રીતે વિચારણા હોય છે બધા લોકોની. એટલે એવું નથી, પોતે કરતા માને પોતાને તો આ બધી વિચારણા થાય. હું કર્મનો કરતા છું એવું જે માને એને આ બધી એના મતો છે આ બધા કે ભાઈ આ મુહૂર્ત જોઈને વગેરે જે કંઈ પણ લોકો કરતા હોય છે એ પ્રમાણે. એટલે હું કરતા છું કર્મનો કરતા છું એવું માનીએ તો આ બધી વિચારણા આપણે સેવવાની થાય જાણે કે. એટલે બીજી એક વસ્તુ અહીંયા સ્વામીજીએ સ્વર્ગારોહણવાળી જે વાત કરી હતી એ મેં અહીંયા નોંધી છે. સત્કર્મો કે સાધનાનું અભિમાન ન આવે ને એ જરૂરી છે. એટલા માટે કર્માધ્યક્ષ અને કર્મફળ વિધાતા તરીકે ઈશ્વરનો સ્વીકાર કરવો પડે. સત્કર્મો સાધનાઓનું અભિમાન ન જન્મે એના માટે કર્માધ્યક્ષ કર્મફળ વિધાતા રૂપે આપણે ઈશ્વરનો સ્વીકાર કરવો જ જોઈએ. સ્વર્ગારોહણ પાંડવો જ્યારે ગયા હાડ ગાળવા માટે ત્યારે એમણે બધું જ જતું કર્યું છે. સાથે જે હતું આખી જિંદગી સાથે રહ્યા છીએ ત્યારે બધી વસ્તુઓ સ્વર્ગારોહણ વખતે એમણે જતી કરેલી છે. કોઈએ યુધિષ્ઠિરે કીધું બધાને કે કોઈએ પાછું વાળીને જોવાનું નથી, ચાલતા રહેવાનું છે. એટલે કે જે ઊંચાઈએ હું પહોંચ્યો છું, સાથે કોણ આવ્યું હતું? એક કૂતરો પણ આવેલો. કૂતરો એટલે યમરાજા, એવો સ્વામીજીએ અર્થ કરેલો છે, સુંદર અર્થ સમજાવેલો છે. એટલે જે છેલ્લે કૂતરો હતો સાથે સાથે રહ્યો હતો. એટલે જે ઊંચાઈએ હું પહોંચ્યો છું એ ઊંચાઈએ આ કૂતરો પણ આવેલો છે. એટલે યમરાજા નચિકેતન જ્યારે કહે છે
જાનામ્યહમ શેવધિરિત્ય નિત્યમ. આ કર્મફળના ખજાનાને હું જાણું છું. કર્મફળના ખજાનામાં જ કોઈ નિત્ય વસ્તુ નથી અને મને આ યામ્ય પદ, આધિકારિક પદ વગેરે પ્રાપ્ત થયું છે કર્મોનું ઉપાસનાના ફળ રૂપે. એટલે એ બધું કર્મનું ઉપાસનાના ફળથી જેટલી ઊંચાઈ આપણે પ્રાપ્ત કરી શકીએ એ ઊંચાઈ આ કૂતરો સાથે ને સાથે આવે છે આપણી જોડે. ને ત્યાં બધા પ્રશ્નોને બધી સુંદર રહસ્ય સમજાયું છે સ્વામીજીએ. એટલે સ્વર્ગ ને હિમાલય, ત્યાં દાદરા જેવા શિખરો છે બધા હિમાલયના, એટલે એવું લાગે સ્વર્ગારોહણની સીડી વગેરે આમ લાગે. એટલે સ્વર્ગ હિમાલયની ટોચે છે એવું કઈ રીતે સમજી શકાય? પછી દ્રૌપદીને બધાને આમ મૂકી દીધા, સાથે લીધા નહીં વગેરે વગેરે એવું પણ નથી થયું, એ માનવામાં આવતું નથી. એટલે અને કૂતરાને સાથે રાખ્યો, એટલે દ્રૌપદી કરતાં કૂતરો વાલો છે એવું થયું ને યુધિષ્ઠિરને. પછી હિમાલયની ટોચે વિમાન લેવા આવ્યું. તો હિમાલયની ટોચે જવું પડે વિમાનમાં બેસવા માટે, સ્વર્ગમાં જવા માટે. તો અહીંયા ના આવે અમદાવાદમાં વિમાન ભગવાનનું લેવા માટે. એટલે સ્વર્ગના રસ્તે વળી નરક દેખાયું હતું પાછું. એટલે સ્વર્ગના રસ્તે વળી નરક ક્યાંથી દેખાયું? અને યુધિષ્ઠિર સદેહે સ્વર્ગે કેમ નહોતા ગયા વગેરે બધા ઘણા એમાં સ્વામીજીએ સમજાવ્યું છે. તો સ્વર્ગ એટલે મોક્ષ, સ્વર્ગારોહણ. પાંડવો સ્વર્ગમાં હાડ ગાળવા વગેરે સ્વર્ગારોહણ કર્યું એટલે શું? તો સ્વર્ગ એટલે મોક્ષ અર્થ છે. અને સદેહે સ્વર્ગમાં જવું એટલે જીવન મુક્તિ. સદેહે સ્વર્ગમાં જવું એટલે જીવન મુક્તિ એવો અર્થ કર્યો. અને આવી રીતે આધ્યાત્મિક ઊંચાઈ જેટલી પણ આપણે જોઈએ છે બધી ઈશ્વરમાં શ્રદ્ધા અને ભક્તિ વગર પ્રાપ્ત થાય એવી નથી. કર્મ માર્ગ એવો છે કે જેમાં બધા જે મમત્વના સંબંધો હોય એ છોડવા પડે. એટલે કર્મ માર્ગમાં મમત્વના સંબંધો પકડી રાખ્યા હોય, એટલે ઈશ્વરની પ્રાપ્તિ જ્યારે કરતા હોઈએ ત્યારે આ બધા મમત્વના સંબંધો કર્મ માર્ગમાં, કર્મ કરતી વખતે જે કંઈ પણ હું આ શરીર છું, મારું આ કર્મ છે, મારા સ્વજનો છે, મારું આ ધન છે વગેરે, જ્યાં જ્યાં આપણું મમત્વ છે કર્મ માર્ગમાં, એ બધું ઈશ્વર પ્રાપ્તિ માટે છોડવું પડે છે. એટલે એ બધાને આપણી રીતે દ્રૌપદીને પોતાના બધા ભાઈઓને છોડ્યા. એટલે જીવન મુક્તિ સુધી, ઈશ્વર પ્રાપ્તિ સુધી પહોંચવું હોય તો બધું મમત્વ જે છે એ છોડવું પડે છે. અને એકલા યુધિષ્ઠિર જ પહોંચેલા છે જીવન મુક્તિ વગેરેનો અર્થ કર્યો. અને વિમાન એટલે બ્રહ્મ જ્ઞાન. વિમાન, વિગતઃ માન, એટલે કે હું શરીર છું, આ મારા સ્વજનો છે, મારું કર્મ છે વગેરે વગેરે, એ અભિમાન છે એ માનનો ત્યાગ કર્યો એટલે વિમાન આવ્યું લેવા માટે. એટલે બ્રહ્મ જ્ઞાનનો અર્થ વિમાન કરેલો છે, જે આપણને સંસારમાંથી બહાર, વિમાન આવીને લઈ જાય એટલે શું? એટલે બ્રહ્મ જ્ઞાન જ આપણને સંસારમાંથી બહાર કાઢે છે. કરાવલંબમ, લક્ષ્મી નૃસિંહ મહમદેહી કરાવલંબમ. સંસાર સાગરમાં ડૂબી રહ્યા હોઈએ તો ભગવાનને પ્રાર્થના કરીએ કે મારો હાથ ઝાલો. તો એ પ્રમાણે વિમાન આવે છે એટલે બ્રહ્મ જ્ઞાન થી આપણને જીવન મુક્તિ વગેરે પ્રાપ્ત થાય છે. આ જ કરવાનો હા, ધુંધુકારી કલ્યાણ થઈ જાય. વિગતઃ માન એટલે એ પ્રમાણે બ્રહ્મ જ્ઞાન જ વિમાન છે, એમાં બેસીએ તો આપણને જીવન મુક્તિ પરમાત્માની પ્રાપ્તિ થાય. હા, બ્રહ્મ જ્ઞાન જે છે એ જ ખરેખરું વિમાન છે. તો આવી રીતે કર્મફળ દાતા તરીકે ઈશ્વરનો આપણે કર્માધ્યક્ષ તરીકે, એટલે જે એમાં કર્મ પ્રધ્વસ્તમ એટલે ક્રતૌ સુપ્તે જાગ્રત. યમરાજા છે. એટલે જે ઊંચાઈએ યુધિષ્ઠિર પહોંચ્યા ત્યાં કૂતરો પહોંચ્યો જ તો. એટલે આપણે જે કંઈ કર્મોની ઉપાસનાઓ દ્વારા પ્રાપ્ત કરીશું એ યામ્ય પદ પણ કંઈ કાયમ ટકનારું નથી એમ. એટલે જીવન મુક્તિ માટે, જીવન મુક્તિ સુધી સાથે રહ્યો, જીવન મુક્તિ તો ના કહેવાય પણ એ સાથે ને સાથે રહ્યા. યમરાજા એટલે કર્મફળના આવી રીતે આપણને જે કર્મો કર્યા હતા એના સાક્ષી તરીકે એમ, એ અર્થ કરેલો છે.
એટલે કર્મ પૂરું થઈ જાય પછી જાગે છે કોણ? કર્માધ્યક્ષ રૂપે ઈશ્વર જાગે છે અને કર્મફળ દાતા તરીકે આ ગેરેન્ટર જે છે ભગવાન એ આવી રીતે નોંધ લે છે અને આપણને ફળ આપે છે. બીજું એટલે કેટલાક કર્મો તાત્કાલિક ફળ આપે છે, ત્યાં જાણે કે ઈશ્વર તત્વની જરૂર જો લોકોને ના જણાય. કેટલાક કાળાંતરે જે ફળ આપે છે, કાળાંતરે આપનારા ફળની અહીંયા આ શ્લોકમાં વાત થઈ છે. કર્મફળદાતા ચેતન ઈશ્વર જે છે સત્કર્મો અને કુકર્મોનું સમયાંતરે ફળ આપે છે. અદૃષ્ટ જાતે જાગે નહીં. અદૃષ્ટ ફળ આપે ક્યારે, કેવું વગેરે નક્કી કરનાર ચેતન જ હોવું જોઈએ. એટલે ઈશ્વર આપણા અનુભવજન્ય સંસ્કારોને પ્રેરે ત્યારે આપણે એટલે સુષુપ્તિમાં પણ કેવું થાય છે, આપણા જે અનુભવજન્ય સંસ્કારો પ્રેરે એ પ્રમાણે સ્વપ્ન દેખાય. સ્વપ્નમાં આપણે ઈશ્વર હોઈએ છીએ એવું નથી. ઈશ્વરની ઈચ્છાથી જ સ્વપ્ન વગેરે આવે અને પછી સ્વપ્ન જોઈએ અને પછી જ્યારે ઈશ્વર જગાડે ને ત્યારે જ જાગીએ છીએ. આપણને એલાર્મ જગાડતો નથી, ઈશ્વર જગાડે છે. બાર વાગ્યા સુધી જાગતા રહીએ. એટલે સુષુપ્તિમાં જે જાગતો હોય ને એ જ જગાડે. આપણે તો ઊંઘી ગયા હતા તો કોણ જગાડે છે આપણને? એટલે સુષુપ્તિમાં ક્રતૌ સુપ્તે એટલે આપણે સુષુપ્તિ રૂપી વ્યવહાર પણ વખતે જે જાગતો હોય એ આપણને જગાડે. જો જાતે જાગતા હોય તો મળદું પણ જાગી જવું જોઈએ, એવું નથી થતું. એટલે અને સંસ્કારો પણ એક સાથે જાગ્રત થઈ જાય. કયા સંસ્કારો ક્યારે કાર્ય કરવા લાગી જાય એની પણ કોઈ વ્યવસ્થા રહેશે નહીં. એટલે મારા કર્મથી ઈશ્વર પ્રસન્ન થશે ને ફળ આપશે એવું રાખીશું તો પછી ઈશ્વરને પ્રસન્ન કરવાના હોય ને તો કુકર્મ થાય નહીં, કુભાવનાઓ પણ સેવાય નહીં. એટલે આ વસ્તુ બહુ જ મહત્વની છે. એ કુકર્મ ત્યારે જ થાય જ્યારે આ ભ્રષ્ટાચાર ને અપ્રામાણિકતા બધું ક્યારે થાય કે આટલું કરીશ ને મને સુખી થઈ જઈશ, એમ હું કરીશ અને સુખી થઈ જઈશ એવી માન્યતા વાળા જ ભ્રષ્ટાચાર કરે. પણ જે એવું માને છે કે ઈશ્વરના કર્માધ્યક્ષ છે, કર્મફળ દાતા છે, એ કોઈ દિવસ ભ્રષ્ટાચાર વગેરે, ભ્રષ્ટાચારનું ઉદાહરણ છે, કુકર્મય ના કરે એમ. અને ફળમાં પ્રસાદ બુદ્ધિ હોય તો આ મારી મહેનતનું ફળ છે એવું અભિમાન નહીં આવે. એટલે અભિમાનથી છકી નહીં જવાય અને નિષ્ફળતામાં નિરાશા નહીં જન્મે. એટલે કર્મની જડતા અને તુચ્છતા સમજીને સર્વશક્તિમાન ઈશ્વરની આવી રીતે શરણાગતિ વગેરે રાખવી જોઈએ. શાસ્ત્રમાં શ્રદ્ધાવાળા થઈને વેદોક્ત કર્મો જે છે કર્તવ્ય ભાવનાથી કરીએ અને ઈશ્વરનો કર્મફળ દાતા તરીકે સ્વીકાર પણ કરીએ. અહીંયા એક મહેશાનંદ ગિરિજી એક એવું કહે છે, કર્મ પ્રતિ પ્રમાદી બન્યા વગર આપણે કર્મ કરવાનું છે. કોઈ કહે કે શનિની 7:30 ચાલે છે એટલે તારે છે ને એક આ જપ કરવાના કે આ યજ્ઞ કરવાનો દર શનિવારે કે જે કંઈક હોય, તો એ કર્મ આના હેરાન થતા હોઈએ અને આપણને એમાં શ્રદ્ધા જન્મે ખરી અને આપણે કરીએ તો જ્યારે સકામ હોય કર્મ ત્યારે કેટલી ચીવટપૂર્વક, કેટલા ધ્યાનથી, કેટલું ઓલું રાખીને આપણે કરતા હોઈએ છીએ. પ્રમાદ રાખ્યા વગર, કર્મના ફળમાં પ્રમાદ રાખ્યા વગર આપણે એ કર્મ કરતા હોઈએ છીએ. એટલે ફલાશક્તિ છે તો ધ્યાનથી કરીએ છીએ. અને વિષ્ણુ સહસ્રનામનો પાઠ આપણે ક્યાંય આમ પૂરો થઈ જાય ખબર ના પડે, એટલે ધ્યાનથી નથી કરતા. કેમ? કારણ કે આવી રીતે, એટલે અહીંયા મહેશાનંદ ગિરિજી કહે છે કે વિષ્ણુ સહસ્રનામ પાઠ આપણે કરવાનો હોય શરૂઆતમાં એના સંપુટને અંતે ને આ પાઠથી સાક્ષાત ઈશ્વર જે છે એ મારા પાઠને સાંભળી રહ્યા છે, મારા પાઠથી મારા આવી રીતે કાલી ગેલી ભાષાથી પ્રસન્ન થઈ રહ્યા છે. ઈશ્વરના મુખ ઉપર એ પ્રસન્ન ચિત્ત, એ પ્રસન્નતાની મુદ્રા મને જણાઈ રહી છે કે મારા પાઠ ઈશ્વરને અર્પણ કરી રહ્યો છું. આટલી બધી ધ્યાન ભાવનાપૂર્વક આપણે પાઠ વગેરે કરવા જોઈએ. પ્રમાદ, કર્મ પ્રતિ પ્રમાદી નથી બનવાનું. ફલાશક્તિ છોડવાની, એટલે ફલાશક્તિ બરોબર પકડી રાખવાની. આવી રીતે ઈશ્વર પ્રસન્ન થાય એમ એ પ્રમાણે. જ્ઞાનીએ પણ જે અજ્ઞાની જેટલી
રીતે ઉત્સાહથી આમ લાગવું જોઈએ કે આ બરોબર કર્મફળની ઈચ્છા છે, જાણે કે અજ્ઞાનીને જેવી હોય એવી જ રીતે ન બુદ્ધિભેદમ જનયેત અજ્ઞાનામ કર્મ સંગીનામ જોષયેત સર્વકર્માણી વિદ્વાન યુક્ત સમાચરણ. હા, ન બુદ્ધિભેદમ જનયેત એટલે અજ્ઞાની જે રીતે કર્મ કરતો હોય એ જ રીતે આપણે પણ કરવું જોઈએ એમ. હા, એટલે યજ્ઞાદિ કર્મોની પૂર્ણાહુતિ થાય અને અવભૃત સ્નાન સંપન્ન થાય, યજ્ઞ પૂર્ણ થાય ત્યાં સુધી ભગવાન જાગે છે, ધ્યાન રાખે છે કે શ્રાદ્ધ તર્પણ યજ્ઞ વગેરે થયું કે નહીં, બ્રાહ્મણો જમ્યા કે નહીં, શ્રાદ્ધ તર્પણ પિતૃઓને પહોંચ્યું કે નહીં, યજ્ઞની આહુતિ દેવતાઓને પહોંચી કે નહીં, આ બધું ધ્યાન રાખે છે ભગવાન. દેવતાઓએ ગ્રહણ કર્યું કે નહીં, ઇન્દ્રાય સ્વાહા પ્રજાપતે સ્વાહા, તો ઇન્દ્રને પ્રજાપતિએ ગ્રહણ કર્યું કે નહીં, એ બધું ભગવાન ધ્યાન રાખે છે. એ કશું જ નિષ્પ્રયોજન નથી. પુરુષનું આરાધન, ચેતનનું આરાધન નિષ્પ્રયોજન નથી. ઓવરટાઈમની નોંધ ચેતન લે છે અને ઇન્ક્રીમેન્ટ વગેરેનું ધ્યાન પણ રાખે છે, એવું છે. અહીંયા મહેશાનંદ ગિરીજી ઉદાહરણ કહે છે, મહાભારતનો પ્રસંગ છે. ભીષ્મ પિતામહ જે પિંડદાન કરવા માટે, શ્રાદ્ધ તર્પણ વગેરે કરવા માટે ગયા પ્રયાગરાજ વગેરેમાં શ્રાદ્ધ કરતા હતા. પિંડદાન સમયે એ ગંગા નદીના કિનારે આવી રીતે બેઠા હતા. પિંડદાન સમયે શંતનુ, એમના પિતા જે છે, એમનો હાથ આમ પાણીમાંથી બહાર આવ્યો અને એમણે કીધું શંતનુ પિતાએ કે મને પિંડ આપ. એ પિંડદાન કરી રહ્યો હતો. ભીષ્મ પિતામહે કહ્યું, માફ કરજો પિતાજી, શાસ્ત્રમાં કહેલું છે કે પિંડદાન દુર્વા ઉપર કરવાનું હોય. આપણે પિંડદાન વગેરે કંઈ કર્યું હોય તો એ જે આપણે દુર્વા હોય, પિંડનું જે ઓલું બનાવેલું હોય લોટનું, એને દુર્વા ઉપર આમ આપણે કરવાનું હોય છે. દુર્વા ઉપર પિંડદાન કરવાનું હોય, કોઈને આમ હાથમાં ના અપાય પિંડદાન, એવી રીતે. એટલે શાસ્ત્રમાં કહ્યું છે પિંડદાન દુર્વા ઉપર થાય, હાથમાં ના થાય. એટલે હાથમાં અપાય એવું લખ્યું નથી. શંતનુએ કીધું કે હું પોતે આવ્યો છું તો આપી દે ને. એટલે ભીષ્મ પિતામહ કહે છે પોતાના પિતાજીને, તમે સાક્ષાત આવ્યા છો તો તમને જમાડું, ભોજન આપું, તમને તૃપ્ત કરું, પણ પિંડદાન તો દુર્વા ઉપર જ કરીશ. કારણ કે શાસ્ત્રોક્ત રીતે જ દુર્વા ઉપર જ હું પિંડદાન આપીશ. એટલે શંતનુ પ્રસન્ન થાય છે. શાસ્ત્ર પર પૂર્ણ શ્રદ્ધાની કસોટી કરવા માટે એ આવ્યા હતા કે હા, વાત સાચી છે, પિંડદાન એટલે શાસ્ત્રમાં જે રીતે પ્રિસ્ક્રાઇબ કરેલું હોય એનું બહુ એ અદૃષ્ટ જન્માવનારું છે હકીકતમાં. સ્વાધ્યાય પહેલા શાંતિપાઠ બોલવાની શું જરૂર છે? નહીં, શાસ્ત્ર દ્વારા પ્રિસ્ક્રાઇબ્ડ છે, એનું અદૃષ્ટ છે. એટલે એ વસ્તુ બહુ જ અગત્યની છે. શાસ્ત્ર દ્વારા જે વિધાન થાય, ભાઈ તુલસી વગેરે અર્પણ કરીને નિવેદન કરવું જોઈએ ભગવાનને. શિવજીને કંઈક અર્પણ કરતા હોઈએ તો બીલીપત્ર અર્પણ કરીને એને ભોજનનો થાળ ધરાવવો જોઈએ. વિષ્ણુ ભગવાન હોય, રામ ભગવાન હોય, તુલસી મૂકીને આપવું જોઈએ. શાસ્ત્ર દ્વારા જે પ્રિસ્ક્રાઇબ હોય એ જ અદૃષ્ટ જન્મ આવે છે. આવું કેમ, એવું બધું ના પૂછવાનું હોય એમાં. એટલે શ્રદ્ધાપૂર્વક, શ્રુતૌ શ્રદ્ધામ બધ્વા, એવું અહીંયા કીધું છે. એટલે જે કર્મ પરમેશ્વરની આરાધના રૂપ છે એ જ સમયાંતરે ફળ આપશે. સત્કર્મો ફળ આપે છે એવું નથી. જે સત્કર્મો ઈશ્વરની આરાધના રૂપે થયા છે એ સમયાંતરે ફળ આપશે. જે સત્કર્મો શ્રુતિમાં શ્રદ્ધા રાખીને થયા છે એ દૃઢ પરિકરઃ કર્મસુ જનઃ ફલતી. એટલે શ્રુતિમાં શ્રદ્ધાપૂર્વક જે થયા છે ને એ ચેતન અધિષ્ઠાતા આવી રીતે ફળ આપશે. હા, શ્રદ્ધા ન હોય તો કર્મ નુકસાન કરે. હા, હા, પ્રસન્ન થાય. આના દ્વારા પ્રસન્ન થાય ઈશ્વર. આ એક પ્રયત્ન છે. આ પ્રયત્નથી ઈશ્વર પ્રસન્ન થાય. ઈશ્વર અને શાસ્ત્રમાં શ્રદ્ધા છે. ઈશ્વર તમારી વાણી, વેદવાણીમાં શ્રદ્ધા છે. એ શ્રદ્ધાપૂર્વક મારા જે કોઈ પણ દુરિત હોય એને આ સત્કર્મો નાશ કરો, મારી આધ્યાત્મિક પ્રગતિમાં મને સાથ આપો, યોગ સંસ્કારો જાગૃત કરો, આવી બધી ભાવનાપૂર્વક આપણે એ બધું દાન વગેરે કરી શકીએ છીએ. હા, હવે
અનિષ્ટ કર્મફળ દાતા. લઈ લઈએ ને ક્રિયાદક્ષો દક્ષ. ક્રિયાદક્ષો દક્ષ ક્રતુપતિરધીશસ્તનુવૃતામ ઋષીણામાર્ત્વિજ્યમ શરણદસદસ્યાસુરગણાઃ ક્રતુભ્રંશસ્ત્વત્તઃ ક્રતુફલવિધાનવ્યસનિનઃ ધ્રુવં કર્તુશ્રદ્ધા વિદુરમભિચારાય હિમખાઃ. તો ભગવદ શ્રદ્ધા અને ભક્તિથી જ સર્વ કાર્યો પૂર્ણતાને પ્રાપ્ત થાય છે. જે શ્રદ્ધા વિધુર હોય, વિધુર એટલે વગરનો, ધુરી, ગૃહસ્થાશ્રમની ધુરી એને પત્ની કીધેલી છે. એટલે પત્ની વગર, પત્ની જ્યારે વિદાય લે, એનું મૃત્યુ થાય ત્યારે જે પુરુષ છે એને વિધુર કહેવામાં આવે છે. ધુરી વગરનો થઈ ગયો હવે, એટલે એને શ્રદ્ધા, વૈદિક કર્મો શ્રદ્ધા વિધુર હોય તો એ ધુરી વગરના છે, આધાર વગરના છે, એ નષ્ટ પામી જાય, એનું કોઈ ફળ ના મળે. આ દક્ષની જેમ ભલે મોટો વૈદિક કર્મ કરતો હતો પણ નષ્ટ થઈ ગયો ને એમનો યજ્ઞ, શ્રદ્ધા વગરનો હતો, શ્રદ્ધાથી વિધુર હતો. શ્રદ્ધારૂપી ધુરી નહોતી દક્ષના યજ્ઞમાં, માટે એ નષ્ટ થયો. એટલે ઈશ્વરમાં શ્રદ્ધારૂપી ધુરી જેની પાસે નથી એના કર્મોનું ચક્ર ચાલે નહીં. ધુરી એટલે આધાર, કર્મનું ચક્ર ચાલે જ નહીં જો શ્રદ્ધા, ઈશ્વર શ્રદ્ધારૂપી ધુરી ના હોય તો. એટલે એ અહીંયા સમજાવવામાં આવેલું છે. દક્ષ પ્રજાપતિની ઉત્પત્તિ કર્મની મર્યાદાને સ્થાપિત કરવા માટે થઈ હતી. મહાદેવની સિરિયલ છે, એમાં સૌથી પહેલો એપિસોડ છે, એમાં દક્ષ અને શંકર ભગવાન વચ્ચેનો સંવાદ છે, પહેલો જ એપિસોડ. એટલે એમાં દક્ષ પ્રજાપતિ કહે છે કે આખી સૃષ્ટિનું આવી રીતે મેં મર્યાદા સાચવી, પહાડોએ જ્યાં હોવું જોઈએ ત્યાં પહાડો મૂક્યા, નદીઓએ જ્યાં વહેવું જોઈએ ત્યાં નદી મૂકી, મેદાનો, ખેતીઓ વગેરે બધી જ વૃક્ષો બધું જ મેં કર્યું. એમ એને શું કહેવાય, એને સમગ્ર સૃષ્ટિની વ્યવસ્થા સાચવી. માણસોનો વસવાટ જ્યાં હોય ત્યાં પછી સિંહ ને એમાં બધા ના આવી જવા જોઈએ, જંગલો જુદા રાખ્યા અને બધી રીતે દક્ષ પ્રજાપતિ હતા. એટલે સમગ્ર સૃષ્ટિની વ્યવસ્થા અને આ તે બધું મેં કર્યું. એવું દક્ષ પ્રજાપતિ ભગવાનને કહે છે, આમ કર્યું મેં, આમ કર્યું એમ કરીને. શંકર ભગવાન આમ એક જ વાક્ય, વો તો આપકા ઉત્તરદાયિત્વ હૈ. એટલે એને માટે તો તને નિમ્યો છે, એમાં તે હું મોટું કર્યું એમ. વો તો પ્રજાપતિ પદ કા ઉત્તરદાયિત્વ હૈ. એટલે મેં આ કર્યું શું મોટા બણગા ફૂંકે છે એમ. એટલું સુંદર એ ડાયલોગ છે એ વખતનો. એટલે એ તો પ્રજાપતિ એટલે સ્થાપિત કરવા માટે જ એની ઉત્પત્તિ થઈ છે. એટલે જેને એમ કહેવાય ને કે ભાઈ તરસ છીપાવવા માટે તો પાણીની ઉત્પત્તિ થઈ છે. પાણી મોટું એમ વેમ મારે કે હું બધાની તરસ છીપાવું છું, તો એણે મોટું શું દાટ વાળ્યો કહેવાય, એમ જાણે કે ધાડ મારી કહેવાય. હા, એટલે દક્ષ જેવું કર્મ કરવામાં કુશળ કોઈ નહોતું. ક્રિયા દક્ષો દક્ષ, અને એમણે જ કર્મોનું પ્રસારણ પણ કરેલું છે. એટલે દક્ષે બહુ જ શક્તિની આરાધના કરી હતી અને શક્તિને પ્રસન્ન કર્યા. એટલે શક્તિએ વરદાનમાં, એટલે શક્તિ પાસે વરદાન માગ્યું કે તમે મારે ત્યાં પુત્રી રૂપે અવતરો. દક્ષ પ્રજાપતિએ શક્તિને પ્રસન્ન કર્યા અને કીધું કે તમે મારે ત્યાં પુત્રી રૂપે અવતરો. ત્યારે શક્તિએ ચેતવ્યા હતા કે શંકર ભગવાન તારા જમઈ થશે અને તારે એમનું માન સાચવવું પડશે. જો માન સાચવીશ નહીં ને તો તારું પતન થશે. ચેતવ્યા હતા, શક્તિની આરાધનામાં આવી રીતે ચેતવ્યા હતા. એટલે પછી આપણને પ્રસંગ ખબર છે. ધીમે ધીમે આ દક્ષ પ્રજાપતિને શંકર ભગવાન માટે થોડો અણગમો ઊભો થઈ ગયો. બધું અપવિત્ર વસ્તુઓ ધારણ કરે છે ને આમ તેમ કર્મ કરીએ. એટલે પોતાને જ્યારે કરતા માનવા લાગીએ, હું સૃષ્ટિનું આમ તેમ કરું છું, એમાં વળી કોક આવી રીતે આમ કાયદા પ્રમાણે ના રહેતો હોય. એટલે દિગંબર છે ને સ્મશાનમાં આળોટે ને ભૂતગણોને સાથે રાખે ને ખોપરીની માળા પહેરે ને આમ દક્ષને ધીમે ધીમે દ્વેષ વધતો ગયો. શિવદ્વેષી બની ગયા દક્ષ. અને એટલે
એ આવી રીતે સભા હતી, એમાં આવી રીતે દક્ષ પ્રજાપતિ પ્રવેશ્યા. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધા દેવો હતા, બધા બીજા બધા ઇન્દ્રાદી દેવો હતા, બધા ગંધર્વ કે બધા ઊભા થયા. એક આ બ્રહ્માજી વગેરે ઊભા ન થયા. એટલે દક્ષને અપમાન લાગ્યું કે આ શંકર ભગવાન ઊભા નથી થયા, મારા જમાઈ છે અને છતાંય ઊભા નથી થયા. એમ જમાઈએ સસરો આવે તો ઊભા થવું પડે ને, કંઈક આવી રીતે માન સાચવવું પડે વગેરે. એટલે દક્ષ પ્રજાપતિએ એવા યજ્ઞનું આયોજન કર્યું કે જેમાં રુદ્ર ભાગ ન હોય. એટલે એક આખો યજ્ઞનું નામ છે કંઈક, એમાં રુદ્ર ભાગ વગરનો યજ્ઞ ગોઠવ્યો એમણે. એટલે એવા કર્મનું વિધાન કર્યું કે જેમાં ઈશ્વરનો ભાગ ન હોય. આપણા આશ્રમમાં લક્ષ્મીનારાયણજીને બધા જે યજ્ઞો કરે છે, હવન ને બધું, તો એમાં જે કંઈ પણ સામગ્રી લાવવામાં આવે ને, સૌથી પહેલાં પૂર્ણાહુતિમાં ઈશ્વરને જે અર્પણ કરી દેવાનું હોય ને એ બધું પહેલાં ફ્રૂટ, ડ્રાયફ્રૂટ, અનાજ, વસ્ત્રથી માંડીને બધી જ વસ્તુઓ સાઈડમાં મૂકી દે પહેલાં, કે આટલું ભગવાનનું છે એમ. આપણા વલસાડમાં કેટલા બધા ભક્તો એવા છે કે જેમની આંબાવાડી વગેરે હોય, તો સપોઝ એમાં 100 ઝાડ છે આંબાના, તો આ 2 ઝાડ આશ્રમના. એટલે એ 2 ઝાડમાં જેટલી કેરી આવે એ આશ્રમને આપી દેવાની. રુદ્ર ભાગ એટલે કે ઈશ્વરનો ભાગ, ઈશ્વરને અર્પણ કરવાથી જ મહાન થવાય છે. મહાનતા આની જેમ જાતે હું કંઈક કરું ને મળે એવી નથી. વાજપેય સત્ર, હા. તો એમાં રુદ્રભાગ વિનાનો, એટલે રુદ્રભાગ રહેવા જ નહીં દઉં, અપવિત્ર અને અમંગળ શંકર છે, શુભ યજ્ઞ કર્મમાં હું એમનો બહિષ્કાર કરું છું, આવું દક્ષએ વિચાર્યું. એટલે સ્વયં યજમાન બન્યા અને પોતે કર્મનું વિધાન કર્યું કે હવેથી યજ્ઞોમાં રુદ્રભાગ નહીં રહે એમ. હકીકતમાં તો વેદે પ્રિસ્ક્રાઇબ કરેલો હોય એ પ્રમાણે કરવાનું હોય ને. એટલે વેદ અથવા તો વેદની વાણી જેની જેવા પરમાત્મા કર્મફળના વિધાતા છે, કર્મના. અને આ દક્ષ પોતે વિધાતા બની ગયા, હું કહું છું એમ કરવાનું. એવું ના હોય, ભગવાને અથવા તો વેદ કે આપણા શાસ્ત્રો જે કહે છે એ પ્રમાણે કરવાનું હોય. એટલે રુદ્રભાગ વિનાના યજ્ઞની ઘણા લોકોએ ના પાડી, ઘણા ઋષિઓએ મૌન સેવ્યું અને નીકળી પણ ગયા. અને પછી ઘણા ઋષિઓ ચાલ્યા ગયા, અને છતાં પણ ઘણા આવી રીતે નહીં, હું હવે વિધાતા છું યજ્ઞ કર્મનો એવું કીધું. એટલે આ કર્મ નિર્દોષ છે, આમાં કોઈ દોષ નથી એવું કીધું. એટલે વેદનું ઉલ્લંઘન કર્યું અને પોતે કર્મનું વિધાન કર્યું. એટલે અભિમાનથી, અભિમાનના બળે દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો. એટલે શ્રદ્ધા ભૂલી ગયા, શ્રદ્ધા વિધુર થઈ ગયો, અને શ્રદ્ધા વિધુર હોવાને લીધે એ યજ્ઞનો ધ્વંસ થયો છે. એટલે શ્રદ્ધા વગરનો યજ્ઞ, શ્રદ્ધા વગરનું દાન, શ્રદ્ધા વગરનું તપ, જપ, સાધના બધી નકામી છે. એટલે અહીંયા ક્રતૌ સુક્તે વગેરે ક્રતુ શબ્દનો 3 વખત ઉપયોગ થયેલો છે. ક્રતૌ સુક્તેમાં ક્રતુ છે, ક્રતુમતામ એ બીજું ક્રતુ છે, અને પછી ત્રીજું ક્રતુ ક્યાં છે? અતસ્ત્વામ સંપ્રેક્ષ્ય ક્રતુષુ ફલદાન પ્રતિભુવમ. અરે હા, એ તો 20મા શ્લોકમાં, બરોબર. ક્રતુ અને યજ્ઞમાં ફરક એ છે કે શ્રદ્ધાપૂર્વક, સંકલ્પપૂર્વક થતું વૈદિક કર્મ એને ક્રતુ કહેવાય. અહમ ક્રતુરહમ યજ્ઞ સ્વધાહમહમ ઔષધમ 9મા અધ્યાયમાં ભગવાન કહે છે. તો ક્રતુ અને યજ્ઞમાં ફરક શું છે? શ્રદ્ધાપૂર્વક થતું, સંકલ્પપૂર્વક થતું વૈદિક કર્મ એને ક્રતુ કીધેલું છે. તો આવી રીતે યજ્ઞ એટલે યજ્ઞ કોઈ પણ આપણો, પણ વૈદિક યજ્ઞ હોય જે આવી રીતે શ્રદ્ધા અને સંકલ્પપૂર્વક થાય. એટલે કર્મફળ દાતા તરીકે ઈશ્વરને સ્વીકારીએ નહીં તો કર્મફળ તો ઈશ્વર જ આપશે, પરંતુ એ સદગતિ નહીં કરે, એનો એ અહંકાર વધશે, અને અહંકાર વધશે એટલે અધપતન કર્તાનું થશે. એટલે કર્તાનું અધપતન થશે. અહંકારી પોતાને જુદો બતાવે બીજા બધા કરતા, પોતે મહાન બનવાનો પ્રયત્ન કરે. એટલે કર્મમાં થયેલો પરિશ્રમ સાર્થક ક્યારે થાય? જ્યારે ઈશ્વર પ્રસન્ન થાય. પ્રસન્ન થયેલા ઈશ્વર કર્મનું ફળ પ્રદાન કરતા હોય છે. અને એટલે આપણા કર્મથી ઈશ્વર પ્રસન્ન થાય એવી જ ભાવના આપણે રાખવી જોઈએ. ઈશ્વરનો તિરસ્કાર કરનારને પણ કર્મનું અશુભ ફળ ભગવાન જ આપે છે.
એટલે એ પણ ધ્યાન રાખવાનું છે. ઈશ્વરનો તિરસ્કાર થાય તો અશુભ ફળ ભગવાન દ્વારા જ વિહિત થાય છે. એટલે અશુભ ફળ આપવા દ્વારા પણ ભગવાન હકીકતમાં તો એને શાન ઠેકાણે લાવીને એને આગળ એની પ્રગતિ જ ઈચ્છે છે. દક્ષ પ્રજાપતિ આમ જેવું માનતા હતા કે બ્રહ્માજીની ભ્રુકુટીમાંથી રુદ્રનો ઉત્પત્તિ થઈ છે અને માટે એ તુચ્છ છે, નાના છે એમ, એટલે પણ એમનો તિરસ્કાર કરતા હતા. હા, વાજપેયી સત્રનું બરોબર, બધાને નિમંત્રણ મોકલ્યું. હવે સતી વગેરે જાય છે પછી, અને એમાં શિવજીનું આવી રીતે કોઈ સ્થાન ન જોઈને યજ્ઞકુંડમાં યોગાગ્નિથી પોતાના શરીરને હોમી દે છે, અને વીરભદ્રની ઉત્પત્તિ થાય છે. દક્ષના યજ્ઞનો ધ્વંસ થાય છે. જે ઋષિઓએ મૂક સંમતિ આપી હતી શિવદ્વેષની, એટલે દક્ષની સંમતિ આપી એવું નહીં, શિવદ્વેષની, શિવજીના અપમાનની સંમતિ આપી, એ બધા દંડિત થયા. દક્ષનું એ મસ્તક કાપીને અગ્નિમાં હોમી દીધું. એટલે દક્ષને આવા મહાન સત્કર્મનું વિપરીત ફળ કઈ રીતે મળ્યું, અંદર સુંદર રીતે લખેલું છે. કંઈ દોષ હતો, શું દોષ હતો? તો યજ્ઞ ક્રિયા કંઈ જેમ તેમ બધું હતું એવું નથી. યજ્ઞ ક્રિયા તો અત્યંત નિપુણ યજમાન દક્ષ પોતે હતા. દ્રવ્યોની પણ કોઈ ઉણપ નહોતી. ક્રિયા દક્ષ હતા, ક્રતુપતિ હતા. ક્રતુપતિ હતા એટલે બધી વસ્તુઓ પોતાના એના સ્વામી હતા. સૃષ્ટિમાં જેટલી પણ બધી દ્રવ્યો સાધનો છે એ બધાના એ સ્વામી હતા. એટલે રસોઈ બનાવવી હોય તો સામગ્રીની કમી હતી એટલે સારી નથી બની એવું નહોતું. બહુ જ બધી ભરપૂર સામગ્રી હતી. હા, શ્રદ્ધા વિદુર. એટલે ઘણા બધી ચર્ચા થઈ છે કે કેમ ધ્વંસ થયો. કુશળ રસોઈયો હતો પોતે, છતાં પણ રસોઈ સારી ના બની એમ. એટલે દક્ષ પ્રત્યે જીવોના અધીશ હતા, એના માટે અધીશ. ક્રતુપતિ અધીશ તનુભૃતામ. તનુભૃતામ એટલે કે જીવોના અધિપતિ હતા. યજ્ઞ સામગ્રીની જરાય ન્યૂનતા નહોતી. ઋષિઓને મંત્રો આવડતા નહોતા. નહીં, ઋષિણામ આર્તવિજ્યમ. ઋષિઓ પાસે યજ્ઞની આવડત પૂરેપૂરી હતી. મંત્ર દ્રષ્ટા ઋષિઓ ઋત્વિજો હતા, ભૃગુ વગેરે. એટલે ભૃગુ વગેરેના ઋત્વિકપણામાં પણ દોષ નહોતો. સદસ્યાહ સુરગણાહ. અધિષ્ઠાન દેવતાઓનું આવાહન કરીએ, જ્યારે આપણા આશ્રમમાં પણ યજ્ઞ હોય ત્યારે જે તે બધા દેવતાઓનું કળશ હોય અને આવી રીતે સુંદર અને બધું બાજોઠમાં એમનું આવાહન કરવામાં આવે. આ કળશ રુદ્રનો, આ કળશ વિષ્ણુ ભગવાનનો, આવી રીતે બધા દેવતાઓનું કળશમાં આવાહન કરવામાં આવે. અને એ પછી જળ છેલ્લે અવભૃત સ્નાન વખતે આવી રીતે છાંટવામાં પણ આવે. તો યજ્ઞમાં અધિષ્ઠાતા દેવતાઓનું આહ્વાન નહોતું કર્યું કે ના, બધા સદેહે હાજર હતા. કળશમાં નહીં, પોતે સદેહે બધા દેવતાઓ યજ્ઞમાં હાજર હતા. એટલે આવાહન દોષની પણ કલ્પના નથી. બધા યજ્ઞમાં જેવું હોવું જોઈએ એવું હતું. તો શિવજીએ યજ્ઞનો ધ્વંસ કર્યો એટલે શિવજીને કંઈક વાંધો હોવો જોઈએ દક્ષથી. તો કે ના, એવું એ નથી. શિવજી તો ક્રતુફલ વિધાનવ્ય શનિનઃ, એવું આપણે આગળના ઓલા શ્લોકોમાં જોયું કે શિવજી તો ક્રતુફલ વિધાન કર્મના વ્યસન વાળા છે. હા, એ કયો શ્લોક છે? 21માં જ છે? ના, અચ્છા, આમાં જ છે, 21માં જ. હા, એટલે શિવજીને કંઈ વાંધો નહોતો. એ તો ક્રતુનું ફળનું વિધાન કરવાના વ્યસન વાળા છે. જલ્દી સત્કર્મોનું, આ સત્કર્મીને ફળ મળે ને એવું વ્યસન વાળા છે. એટલે જીવને યજ્ઞાદિ કર્મોનું તરત ફળ મળી જાય ને એની ચિંતા વાળા છે શિવજી. પણ દક્ષ પ્રજાપતિનો યજ્ઞ શ્રદ્ધા વિધુર હતો માટે ધ્વંસ થયો. દરેકે દરેક કર્મ ઈશ્વરમાં શ્રદ્ધા રાખી ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરીને સમર્પણના ભાવ દ્વારા થવો જોઈએ. શંકા એવી થાય કે દક્ષ યજ્ઞમાં દોષ હતો કે રુદ્રભાગ નહોતો. રુદ્રભાગ વિનાનો યજ્ઞ વેદ વિહિત નહોતો. રુદ્રભાગ વિનાનો યજ્ઞ વેદ વિહિત નથી, એટલા માટે શિવજીએ ધ્વંસ કર્યો. તો એવું પણ નથી. દક્ષને યજ્ઞ
એટલે રુદ્ર ભાગ વિનાનો યજ્ઞ ત્રુટિવાળો કહેવાય, એટલે શિવજીએ ધ્વંસ કર્યો. આવી એક પૂર્વ પક્ષીની શંકા છે. તેનું સમાધાન આપે છે કે બલિરાજાને બાંધી દીધા હતા વરુણપાશમાં, ત્યારે પણ એટલે યજ્ઞ પૂરો નહોતો થયો બલિરાજાનો, 3 જે પ્રતિજ્ઞા વગેરે પૂર્ણ ના થઈ, એટલે બોલ ત્રીજું ડગલું ક્યાં મૂકવું એમ કરીને ધમકાવે છે વામન ભગવાન અને દંડિત કરે છે પાછા. બહુ સુંદર ટીકા લખી છે એ વખતે. એટલે ત્યારે શુક્રાચાર્યજી કહે છે કે બનવાનું બન્યું બરોબર, પણ યજ્ઞ પૂર્ણ થવો જોઈએ. એટલે બલિરાજા શુક્રાચાર્યજીને પ્રાર્થના કરે છે કે આ મારો યજ્ઞ પૂરો કરી આપો. તો બલિરાજાને શુક્રાચાર્યજી કહે છે કે તમે ચિંતા ના કરો, વામન ભગવાન અહીંયા બિરાજમાન છે, ભગવાનના નામ સંકીર્તનથી સદોષ કર્મ પણ નિર્દોષ થઈ જશે. કોઈ પણ કર્મ નિર્દોષ, જે ત્રુટિ હોય હરિનામ સંકીર્તનથી પૂર્ણ થઈ જાય. આવું શુક્રાચાર્યજી કહે છે. શુક્રાચાર્યજી ભૃગુના પુત્ર, એટલે શુક્રાચાર્ય ભૃગુ પોતે મેઇન ઋત્વિક હતા દક્ષના યજ્ઞમાં. હવે શુક્રાચાર્યજી બલિના યજ્ઞની ત્રુટિ પૂર્ણ કરી શકતા હોય તો ભૃગુ તો સ્વયં કરી જ શકે ને. રુદ્રભાગ વિનાનો યજ્ઞ પણ ત્રુટિ વગરનો કરી શકે, પણ એવું પણ એટલે કરી શક્યા હોત, એટલે શિવજીએ દ્વેષપૂર્વક ધ્વંસ કર્યો છે એવું એ નથી. 17મા અધ્યાયનો 28મો શ્લોક છે ગીતામાં. અશ્રદ્ધયા હુતમ દત્તમ તપસ્તપ્તમ કૃતંચ યત અસદિત્યુચ્યતે પાર્થ ન ચ તત્ પ્રેત્ય નોહ્ય. અશ્રદ્ધયા હુતમ, શ્રદ્ધા વગર હવન કર્યો હોય, દાન આપ્યું હોય, તપ કર્યું હોય, જે કંઈ પણ કર્મ કર્યું હોય શ્રદ્ધા વગર, અસત અસદ ઇતિ ઉચ્યતે પાર્થ, એ અસત જ છે, એનું કશું જ આવી રીતે ફળ નથી. ન ચ તત્ પ્રેત્ય નોહ્ય, એટલે આ લોકમાં કે પરલોકમાં શ્રદ્ધા વિધુર સત્કર્મોનું કોઈ ફળ નથી. બોલો, આવું જબરજસ્ત કહેવાય. એટલે ભગવદ શ્રદ્ધા વિનાનું કર્મ નિષ્ફળ જ છે. ભગવાન પ્રતિ દ્વેષપૂર્વક કરાયેલું કર્મ વિપરીત ફળ આપે છે. એટલે ઈશ્વરની અવગણના કે તિરસ્કાર જે છે એ કર્તાનું પતન કરનારું છે. ઈશ્વરના સ્વીકારપૂર્વક શ્રદ્ધાપૂર્વક થયેલું કર્મ કર્તાની ઉર્ધ્વગતિ આધ્યાત્મિક ઉન્નતિ કરનારું છે. પછી આ ભૃગુને દાઢી હલાવીને બધું કર્યું, એટલે એનું માથું હોમ્યું, દાઢી ખેંચી વીરભદ્રએ વગેરે બધી ચર્ચા છે થોડીક. ભગ નેત્રએ નેત્રના ઈશારાથી, હા બરોબર છે, રુદ્રભાગની કંઈ જરૂર નથી એમ, નેત્રના ઈશારાથી સંમતિ આપી હતી. એટલે વીરભદ્રએ ભગના નેત્રો ફોડી નાખ્યા. પૂષાએ દાંત દેખાડી હસ્યા હતા, એટલે પૂષા દેવતાના દાંત તોડી કાઢ્યા. આવું બધું છે. અને રુદ્રભાગ એટલે શું? તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. 3જા અધ્યાયમાં આ શ્લોક છે કર્મયોગમાં. તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. રુદ્રભાગ જે છે ઈશ્વરનો ભાગ યજ્ઞમાં હોય જ, એટલે રુદ્રભાગ વિનાનો, ઈશ્વરના ભાગ વિનાનો કોઈ યજ્ઞ જે છે એ શક્ય જ નથી. પ્રતિષ્ઠા છે એ તો એમની. એ શાસ્ત્રોક્ત ઉપચારો, મંત્રોચ્ચાર વગેરે બરોબર કર્યા છે એ પૂરતું નથી. મનમાં યોગ્ય ભાવના, શ્રદ્ધા હોવી જરૂરી છે. હા, કર્મ કરવા માટે વિદ્વતા, જે છેલ્લે પ્રવચનમાં આવ્યું હતું હમણાં 3જા અધ્યાયના ભગવદ્ ગીતામાં, અર્થી સમર્થ દ્વિજોહમ બુધ ઇતિ મંતિમાન. કર્મ કરવાનો અધિકારી કોણ છે? તો અર્થી, એટલે અર્થના ઈચ્છા હોવી જોઈએ, સમર્થ, બધા આવ્યા દ્રવ્યો બધા હોવા જોઈએ, સામર્થ્ય હોવું જોઈએ, બુધ એટલે કર્મ કઈ રીતે થાય, આચમાની પકડતા આવડતું ના હોય એ કર્મ કરે એવું નહીં, એટલે વિદ્વત્તા પણ હોવી જોઈએ. આ બધી વસ્તુઓ ક્રિયાદક્ષો દક્ષ વગેરે બધા જે ઉદાહરણો આપ્યા છે એનાથી કીધું છે. એટલે કે બધું જ બરોબર હતું. વળી સત્કર્મ થતું હોય ને ત્યાં ભગવાન અચૂક હાજર પણ હોય છે. એટલે પણ યજ્ઞમાં બ્રહ્મની, પરમાત્માની ઉપસ્થિતિ હોય. સત્કર્મોને સફળ બનાવવાનો ભગવાનનો સંકલ્પ પણ હોય છે કે આનું સત્કર્મ સફળ થાય. એટલે શ્રદ્ધા બહુ જ મહત્વની છે. ભગવાનનો સ્વભાવ પણ એવો છે. એટલે ઈશ્વરનો અનાદર કરીને કોઈ પણ સત્કર્મ સંપન્ન ન થાય. બુદ્ધિ બુદ્ધિમતામસ્મી બલમ બલવતામ ચાહમ વગેરે ભગવાનની વિભૂતિ પણ કીધેલી છે. ઈશ્વરની વિભૂતિનો અનાદર કરીએ તો કોઈ કર્મ સફળ થાય નહીં. એટલે આ પ્રમાણે દક્ષ પ્રજાપતિ પોતાના સામર્થ્યનો ગર્વ વધી ગયો
ત્યારે જેના લીધે મારામાં સામર્થ્ય છે એની પાસેથી આવી રીતે એનું તિરસ્કાર ન કરાય. હા, દક્ષ યજ્ઞ જો સફળ થાત તો લોકોમાં દાખલો બેસી જાય કે દક્ષ સર્વોપરી છે, પોતાની રીતે કામ કરો, એમ વેદની જરૂર નથી, એવું થઈ જાય. હઠીલા, દુરાગ્રહી અને દુષ્ટ લોકો એનો નાશ કરવો જ પડે. માટે દુર્યોધન, કંસ, દક્ષ વગેરે સુધરે એવા નહોતા. અને શુભ કે આવી રીતે અશુભ ફળ એટલે કે એમનું આવી રીતે ધ્વંસ કરીને જ એમનું કલ્યાણ ઈચ્છ્યું છે ભગવાને. ઈશ્વરથી કદાપી વિમુખ નહીં થવાનું એ એક અહીંયા બોધ મળે છે. આપણે સાચા અને નિર્દોષ હોઈએ તો આવી રીતે શ્રદ્ધાવાળા હોઈએ, ઈશ્વરનો સ્વીકાર કરેલો હોય તો ખોટું પરિણામ આપવાનું કોઈનામાં સામર્થ્ય નથી. એટલે કોઈની એ સેવા ઈશ્વર સેવા છે, શ્રદ્ધાપૂર્વક આપણે એ પ્રમાણે શ્રદ્ધા બહુ જ મહત્વની છે. તો ઈશ્વરને અસ્તિત્વ એટલે શ્રદ્ધા ધીમે ધીમે વિજિજ્ઞાસામાં પરિણમે. શ્રદ્ધાપૂર્વ ઈશ્વરની શ્રદ્ધા જ ઈશ્વરની વિજિજ્ઞાસામાં પરિણમતી હોય છે. એ પ્રમાણે આગળ સુંદર બધું આવે છે. તો હવે 22મા શ્લોકમાં મિશ્ર કર્મફળદાતા રૂપે નિરૂપણ છે, આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.